અમરગામમાં સંજાણ રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા ભ્રષ્ટાચારની બૂમ। લોકોની સુવિધા માટે અંડરપાસ સબવે પાણીમાં જતા જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગવા મજબૂર। ઉમરગામના સંજાણ રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા ભ્રષ્ટાચારની બૂમ। લોકોની સુવિધા માટે અંડરપાસ સબવે પાણીમાં જતા જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગવા મજબૂર। ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે સ્ટેશન પાસે નવા અંડરપાસ સબવેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। જોકે હવે અંડરપાસ એક ભયાનક પાણી ભરેલી ગુફા જેવી બની છે। પૂર્વથી પશ્ચિમ જવા ફ્લાયઓવર બ્રિજ નીચે આ અંડરપાસ સબવે લોકોની સુવિધા માટે બનાવવાનું આયોજન હતું। રેલવેએ કામગીરી કરી, પરંતુ હવે આ અંડરપાસ સબવેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને લઈ લોકોના જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગવા મજબૂર છે। ખુલ્લા એવા વિશાળ ખાડામાં કોઈ નિર્દોષ વ્યક્તિ કે મૂંગા જાનવર પડી જાય તો તેને બહાર કાઢવું મુશ્કેલ બની શકે હોવાનું લોકો જણાવી રહ્યા છે। અગાઉ બનેલા આ પ્રકારના અંડરપાસ સબવે હાલ પાણીથી ભરેલા છે। મસમોટા પાણીથી ભરેલા ખાડામાં બેરિકેડ પણ લગાવવામાં આવ્યું નથી, ત્યારે આવા અંડરપાસની બનાવી પાણીમાં જતા ભ્રષ્ટાચારની બૂમ ઉઠી રહી છે। સ્થાનિકોએ આ મામલે રોષ વ્યક્ત કર્યો હતો। નમસ્કાર। આ જે સંજાણ ખાતે જે અંડરપાસ નથી બની રહ્યો અને ક્યારે બનશે પણ નક્કી નથી, પણ અત્યારે હાલની પરિસ્થિતિમાં જે ખાડો છે એ ખાડો એ ખૂબ જ ઘાતક છે અને કોઈ બી પડી જવાની શક્યતા છે। તેમજ રાત્રિ દરમિયાન ખાસ કરીને લાઇટની અસુવિધા, લાઇટ છે જ નહીં, તો એ થોડીક લાઇટ લગાવી દેવામાં આવે ફોકસ, અને અહીંયા બેરિકેડ લગાવી દેવામાં આવે તો વર્તમાનની પરિસ્થિતિમાં કે લોકોને એક સામાન્ય સુવિધા મળી જાય તો લોકોનું વ્યવસ્થા થઈ જાય, એ રીતે તંત્ર દ્વારા સુવિધા થાય એ માટે વિનંતી છે।